ગીરથી કેરીના રસિકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। કેસર કેરીના આંબા પર આ વખતે ખૂબ ફ્લાવરિંગ આવતા મબલક ઉત્પાદનની આશા સેવાઈ રહી છે। ગીરની જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષોની સરખામણીએ વધુ મબલક થઈ શકે છે। ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે। 5 વર્ષની વાત કરવામાં તો 5 વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે। લગભગ 90 થી 95% વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે। બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે, એક ફેઝ જાન્યુઆરીમાં આવે, એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે, એવી રીતે 2 થી 3 ફેઝમાં ફ્લાવરિંગ આવતું, પરંતુ ચાલુ વર્ષે 1 થી 2 ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। કેસર કેરી આપણે બહુ પ્રખ્યાત છે। એટલે કેસર કેરી આ જમીન જ એવી છે કે આ કેસર કેરી એટલી મીઠાઈવાળી અને સ્વાદવાળી થાય છે અને ઓલ વિદેશમાં પણ એટલો એક્સપોર્ટ થાય છે ઓર ઇન્ડિયામાં પણ એટલું હાલે છે। આ કેસર કેરીની માંગ બહુ જ છે। ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે। ગણીએ તો આમ તો આપણે 100% કરતાં પણ 110% જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે। પણ અત્યારે ફ્લાવરિંગમાં બી મોર છે અને કૂણો પણ મોર છે। હવે અત્યારે જે ઠંડીની ઋતુ છે અમારે, તો ઠંડીની ઋતુમાં જે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે જે મોર આવેલો છે ને એને થોડુંક નુકસાન કરે એવું દેખાય છે, કે એનું કારણ છે કે એને ગરમી નથી મળતી અત્યારે। જે તાલાળા કેરી, તાલાળાની કેસર કેરી જે છે વર્લ્ડમાં ફેમસ છે અને વિદેશોમાં પણ આની ડિમાન્ડ બહુ રહે છે, કારણ કે કેસર કેરી જે છે ને એની મીઠાશ જે ગીરમાં જે છે ને એ બધી જગ્યાએ થતી નથી। અને કેસર કેરીના બગીચા તો ઘણી જગ્યાએ હોય છે, પણ જમીન માફક ન આવે એના કારણથી મીઠાશમાં થોડોક ફેરફાર રહે છે। પણ કેસર કેરી જે તાલાળાની છે ને એ તો નામથી જ ચાલે છે।